એસઆઈટી એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે દર મહિને નિશ્ચિત રકમ રોકી મ્યુચ્યુઅલ ફંડમાં હિસ્સો ખરીદવો. કયા શેર લેવા અને કયા વેચવા એ બધું જ ફંડ મેનેજર નક્કી કરે છે અને લાંબા ગાળે તમારો પ્રોફિટ બિલ્ડ થતો રહે છે. થીમ બેઝ ઇન્વેસ્ટમેન્ટમાં તમે એવી કંપનીમાં રોકાણ કરો છો જે એક થીમ સાથે જોડાયેલી હોય છે, જેમ કે ઇલેક્ટ્રિક વાહન, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અથવા ડિજિટલ ઇન્ડિયા વગેરે વગેરે. જો તમને લાગે કે ઇવી ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી રહી છે તો તે થીમની કંપનીના બાસ્કેટમાં સીધું રોકાણ કરવું. ફાયદો એ છે કે રોકાણની સામે સીધા સ્ટોક મળે છે, નહીં કે એનએવીના યુનિટ. જો થીમ ચાલે તો રિટર્ન સામાન્ય રોકાણ કરતાં વધારે મળે છે. જોખમ એ છે કે દરેક થીમ હંમેશા સફળ નથી હોતી. ડ્રાઈવ સર્ટિફિકેશન ઓછું હોવાથી રિસ્ક રહે છે અને રિબેલેન્સ અને ટ્રેકિંગ તમારે જ કરવું પડે છે. એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડ મેનેજર દરેક નિર્ણય લે છે. રોકાણ ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલું છે જેમાં તમારું નિયંત્રણ ઓછું હોય છે અને પ્રોફિટ ફંડ મેનેજરના પરફોર્મન્સ પર નિર્ભર હોય છે. તો 2026 માટે શું સારું? જો તમે નવા રોકાણકાર છો તો એસઆઈપી સરળ રસ્તો છે, પણ જો બજારના ટ્રેન્ડને સમજતા હોય તો થીમ બેઝ ઇન્વેસ્ટમેન્ટથી નવી નવી ઓપોર્ચ્યુનિટી મેળવી શકો છો. પણ બંનેમાં બેસ્ટ શું છે? તેનો જવાબ એ છે કે બંનેનું સંતુલન, મિશ્રણ. તો સમજદારથી રોકાણ કરો. આમાં માત્ર પ્રોપર ટૂંકી હટકે ટાઇટલ લાઇન ગુજરાતીમાં લખી આપો અને પ્રોપર અંગ્રેજીમાં ઇનલાઇન હેશટેગ.